ગુજરાત હાઈકોર્ટનો સૌથી મોટો ધડાકો, ચૈતર વસાવા આવશે જેલની બહાર. ડેફિનેટલી તમને બધા લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈઓ. ચૈતર વસાવાને એક સૌથી મોટી નવી તારીખ આપવામાં આવશે અને એ તારીખે ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણીનો દિવસ છે. એટલે કે ત્યારે ચૈતર વસાવા આવી શકે છે જેલની બહાર. કંઈક ને કંઈક તમને બધા લોકોને ખબર છે કે હાલ તો ચૈતર વસાવા જેલની અંદર બંધ છે. ત્યારે આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે કે ચૈતર વસાવા ક્યારે આવશે જેલની બહાર. હવે ગુજરાત હાઈકોર્ટ એક નવી તારીખ આપશે. થોડાક જ દિવસની અંદર એક નવી તારીખ આપશે અને એ તારીખના રોજ ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી થશે. એ તારીખે થશે ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટની અંદર અને ત્યારે ચૈતર વસાવાના જામીન મળી શકે છે. તમને બધા લોકોને ખબર છે કે નવી ચાર્જશીટ રજૂ થઈ છે, જેમના કારણે ચૈતર વસાવાનો જેલવાસ છે લંબાયો છે. ત્યારે આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે. ચૈતર વસાવાની જે ચર્ચા છે ને, આખા ગુજરાતની અંદર મિત્રો વાત કીધું એટલી ચર્ચા નથી, એટલે આખા ભારતની અંદર ચર્ચા છે. ક્યાંક ને ક્યાંક બધી જગ્યાએ અત્યારે એક જ ચાલી રહ્યા છે તો ચાલી રહ્યા છે ચૈતર વસાવા ચાલી રહ્યા. ડેફિનેટલી તમે બધા લોકો ચૈતર વસાવા માટે રાહ જોઈને બેઠા છો કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે. પરંતુ સૌથી મોટો ધડાકો કહીએ તો પણ ખોટું નથી. ચૈતર વસાવાને એક નવી તારીખ ગુજરાત હાઈકોર્ટ આપશે અને એ તારીખે ચૈતર વસાવાને જવું પડશે કોર્ટની અંદર, જેમના અંદર ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણીનો દિવસ છે અને ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક તે દિવસે જેલની બહાર આવી શકે છે. આદિવાસી સમાજના લોકોની આશા આ વખતે છે કે ચૈતર વસાવા આવશે જેલની બહાર. બાકી તમને બધા લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર ચૈતર વસાવાનું જે નામ છે ને, લાખો આદિવાસી સમાજના લોકો ચૈતર વસાવાને દિલથી સપોર્ટ કરે છે. ત્યારે હવે મિત્રો ચૈતરભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવશે? બસ થોડાક ટાઈમની અંદર જ ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણીની તારીખ ગુજરાત હાઈકોર્ટ રજૂ કરશે અને તે તારીખે ચૈતર વસાવાને જવું પડશે ગુજરાત હાઈકોર્ટની અંદર. ત્યાં પણ મિત્રો વાત કીધું રાહ જોઈને બેસવું પડશે અને ત્યારે જો ચૈતર વસાવાને જામીન મળશે તો આવી શકે છે ચૈતર વસાવા જેલની બહાર. બાકી ચૈતર વસાવા માટે તમે શું કહેશો? વિડીયોને બંને એટલો શેર કરી દો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં ત્યારથી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને વિડીયો બંને એટલો શેર કરી દેજો જેથી બધા લોકોને સાચી જાણકારી પણ મળી જશે ને ક્યારે ચૈતર વસાવા જેલની બહાર આવી શકે.